આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના મામલે મોડે જાગ્યું સુરત તંત્ર। રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના મામલે મોડે જાગ્યું સુરત તંત્ર। સુરત ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા તાત્કાલિક મીટિંગનું આયોજન કરાયું। મીટિંગમાં તમામ ઝોનમાં એક ટીમ બનાવીને ગેમ ઝોનમાં આવતીકાલે તપાસ કરવામાં આવશે। ગેમ ઝોનમાં એનઓસી સહિત ફાયર સેફટી ચકાસવામાં આવશે। જો એનઓસી અને ફાયર સેફટી ન મળી આવશે તો ગેમ ઝોનના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે। કુલ શહેરમાં 16 ગેમ ઝોન આવ્યા છે। તમામ ગેમ ઝોન પણ તપાસ કરવામાં આવશે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરત। રાજકોટની આજરોજ જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન કમિશનર શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે, પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે, ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે, કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે, ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ, હેલ્થ વિભાગ, એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દૃષ્ટિથી માંડીને બધી ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફટીના પાસાઓની ચકાસણી કરીને એક કમિટીની રચના કરીએ છીએ। અત્યારે બધી ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો એનઓસી નહીં હશે તો કયા પ્રકારની કામગીરી? હા, એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે। હા, એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યારે 16 ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ, એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। સર, જ્યારે પણ ગેમ ઝોન બનાવવામાં આવે છે એનઓસી લેવામાં આવે છે? હેલ્થની, ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે।